નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ, સત્યની વાતે સત્યની સાથે। દાહોદ ખાતે જૈન સમાજ દ્વારા જૈન પ્રીમિયમ લીગ JPL નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું। સતત બીજી વખત અભિમન્યુ 11 થયું વિજેતા। દાહોદમાં જૈન સમાજ દ્વારા તારીખ 24 થી 2 જૂન સુધી મહાવીર પ્રીમિયમ નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન દાહોદના સરદાર પટેલ ગામ ખાતે કરવામાં આવ્યું હતું, જેમાં દાહોદ દિગંબર અને શ્વેતાંબર સમાજના અલગ અલગ 10 ઉપરાંત ટીમોએ ભાગ લીધો હતો। દરેક ટીમને 2 રાઉન્ડ તેમજ ક્વાર્ટર ફાઇનલ, સેમીફાઇનલ અને ફાઇનલ યોજાઈ હતી, જેમાં સતત બીજા વર્ષે અરિહંત વોરિયર્સ અને અભિમન્યુ 11 વચ્ચે ખરાખરીનો જંગ ખેલાયો હતો। ભારે રસાકસી બાદ અભિમન્યુ 11 સતત બીજા વર્ષે ચેમ્પિયન રહ્યું હતું। ઉપસ્થિત સમાજના આગેવાનો, સ્પોન્સર દ્વારા રનરઅપ ટીમ અરિહંત વોરિયર્સને અને વિજેતા ટીમને અભિમન્યુ 11ને સન્માન કરાયું હતું અને અભિમન્યુ ટીમ સતત બીજા વર્ષે ચેમ્પિયન બનતા તેઓને JPLની ટ્રોફી એનાયત કરાઈ હતી। સહિત સમગ્ર મેચ દરમિયાન મેન ઓફ ધ મેચ, મેન ઓફ ધ સિરીઝ, બેસ્ટ બોલર, બેસ્ટ બેટ્સમેન સહિતના ખેલાડીઓને પણ સન્માનિત કરવામાં આવ્યા હતા। મોટી સંખ્યામાં સમાજના લોકોએ આ JPL ક્રિકેટ ટુર્નામેન્ટનો લાભ લીધો હતો। JPL કમિટી દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ દાહોદ રિપોર્ટર સુનિતા યાદવ, જિલ્લા દાહોદ।